સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આરટી ગુજરાત 2025 ને લઈને ત્રીજા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો અને જે શાળા પૂર્ણ પસંદગી કરવા માંગતા હોય તો ત્રીજા રાઉન્ડની અંદર શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકે છે। કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો તે વિશેની પણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો અને આરટીને લગતી નવી અપડેટ વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે આરટી દ્વારા જે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો। તો દોસ્તો તમે જોઈ શકો છો આરટી ગુજરાતની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની પર અહીંયા નોટિફિકેશન આપી દેવામાં આવી છે કે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો અગત્યની સૂચના આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પૂર્ણ પસંદગી કરવા ઈચ્છતા હો તો 2/6/2025 થી 4/6/2025 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી શાળાઓની પસંદગી બદલી શકશો જેથી ત્રીજા રાઉન્ડમાં આરટી પ્રવેશની કાર્યવાહી કરી શકાય। તો અહીંયા તમે 2/6 થી લઈને 4/6 સુધીમાં તમે જો શાળાઓની પૂર્ણ પસંદગી કરવા માંગતા હોય તમે અહીંયા એપ્લિકેશનની અંદર જઈને તમારી શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો। શાળાઓની પૂર્ણ પસંદગી કરવા માટે નીચે તમે જોઈ શકો છો જો RT1 RT2 RT3 અને RT4 એ ઓપ્શન તમને જોવા મળે છે। કોઈ પણ એક ઓપ્શન પર તમે ક્લિક કરવાનું છે। જો તમે શાળાઓની પૂર્ણ પસંદગી કરવા માંગતા હોય તો આપણે અહીંયા એક ઓપ્શન પર ક્લિક કરીશું। તમારો એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ એન્ટર કરીને તમારે સબમિટ કરવાનું છે। જેવું તમે અહીંયા સબમિટ કરશો એટલે તમારી પ્રોફાઇલ અહીંયા ઓપન થઈ જશે। પ્રોફાઇલ ઓપન થઈ ગયા પછી જે પણ તમે શાળાઓ પસંદ કરી છે તેની અંદર તમે ફેરફાર કરવા માંગતા હોય એટલે પૂર્ણ પસંદગી કરવા માંગતા હોય તો તમે શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો। 2/6 થી લઈને 4/6 સુધી તમે ત્રીજા રાઉન્ડ અંતર્ગત અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો। તો જે આરટી દ્વારા અહીંયા ત્રીજા રાઉન્ડને લગતી મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।